મારું ઠાકર કરે ઈઠી. સાપ 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 લે. મિત્રો સામે તમને જે ઉપર ડુંગર ઉપર મંદિર દેખાય છે ને, આપણે ત્યાં જવાનું છે, જે હસ્તગીરી જૈન તીર્થ છે. હાર્દિકભાઈ, તમે અહીંયા પિકનિક માટે આવ્યા તો તમને અહીંયા કેવું લાગ્યું અને શું તમારો ઓપિનિયન છે, જરીક અમારા દર્શકોને જણાવો. અમને તો બહુ જ મજા આવી કે ભાઈ હસ્તગીરી આવતા હોય લોકો, એની માટે તમારું શું કહેવું છે, જરીક આપણા દર્શકોને જણાવો યોગેશભાઈ. અમે તો આમ તો ઘણો સમય છે અમારે અહીંયા આવ્યો એને, સ્કૂલમાં કોલેજમાં હતા જ્યારે અમે આવતા હતા, પણ અહીંયા જૈન તીર્થ છે એ જૈન તીર્થમાં એટલું સરસ બનાવી નાખ્યું છે. અને મિત્રો આ વ્યૂ તમને બતાવો, અહીંયાથી હસ્તગીરી જે જૈન તીર્થ છે ને એનો વ્યૂ છે, મંદિર છે એનું. અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. જો હવે આપણે અહીંયા જમવા બેઠવાનું છે. હવે અમે લોકો અહીંયા જમવા માટે બેસીએ છીએ ને તમને અંદર ખ્યાલ આવશે કે કેટલી મજા આવી રહી છે. સામે જૈન તીર્થ છે ને અહીંયા અમે પિકનિક કરી રહ્યા છે. આપણી સાથે ઉપસ્થિત છે ભાઈ ધોળાથી આપણા મહેમાનને પૂછે કે તમને કેવું લાગ્યું અહીંયા હસ્તગીરી? બહુ મસ્ત અને લાગ્યું. આપણા દર્શકો માટે તમે શું કહેવા માંગશો? બસ એકવાર તો આવવું જ જોઈએ. આવું તમે અહીંયા પિકનિક કર્યું તો તમને આજે કેવું લાગ્યું? આમ બહુ મજા આવી. બધા ફેમિલી સાથે એકવાર આવું વાતાવરણમાં પિકનિક કરવા આવું જરૂર જોઈએ. જો આ તમે વ્યૂ, હા ભાભી હજી કંઈક જણાવવા માંગે છે. હા ભાભી કંઈક જરૂરથી એક શબ્દ જણાવે. થોડુંક વહેલા ઉઠીને તકલીફ થઈ. હા તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જે છે, હું પણ મજામાં. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે હસ્તગીરી જવા માટે. રસ્તામાં ઊભા હતા રોહિશાળા. ભાઈ આની પહેલાંનો વ્લોગ ન જોયો ને તો જોઈ આવજો, કેમ કે આપણે છે ને ઘરેથી નીકળીને જે રોહિશાળા પહોંચ્યા ને મિત્રો, નેક્સ્ટ લેવલનું એડવેન્ચર કર્યું છે, જોવાનું ભૂલતા નહીં. ભાઈ રોહિશાળા અમે પહોંચ્યા ને મિત્રો, અહીંયા જો આ બાજુની સાઈડ મંદિર છે ને આ બાજુની સાઈડ અહીંયા પાલીતાણા જે શેત્રુંજય ડેમ છે ને એનું આ પાણી છે, બંનેનું એક મિલન થાય છે. મિત્રો અહીંયા જે લોકો આવ્યા ને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. જો અમારી પાછળ આ રોહિશાળા જૈન તીર્થ છે અને અહીંયા ભાઈ મસ્ત પાણી છે. અને મિત્રો જો આ હું તમને મંદિર બતાવું, અહીંયાથી અમે જઈ રહ્યા છીએ અત્યારે હસ્તગીરી. મિત્રો ઘરેથી નીકળીને આપણે જે પાલીતાણા રોહિશાળા જૈન તીર્થ પહોંચ્યા ને એ વ્લોગ ન જોયા હોય ને તો જોઈ આવજો. આ છે રોહિશાળા જૈન તીર્થ અને અહીંયાનું વાઇબ કાંઈક મિત્રો એટલું મસ્ત છે ને. એ આની પહેલાંનો જે વ્લોગ, લાસ્ટ વ્લોગ તમે જોઈ આવજો મિત્રો, એમાં બધું આપણે જણાવ્યું છે. તો આ કાંઈક અત્યારે અહીંયાનું વાઇબ છે જોરદાર, જોઈ શકો છો. અને જે લોકો અહીંયા સુધી આવી ગયા હોય ને એક મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે રોહિશાળા આવી ચૂક્યા છો ને તમને કેવી મજા આવી અહીંયા, એ પણ એક કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હવે અમે અહીંયા બધું ફરી લીધું છે અને અહીંયાથી હવે અમે જઈશું હસ્તગીરી, જ્યાં અમે પિકનિક મનાવવાના છીએ. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આજનો કાંઈક વ્યૂ કાંઈક આવો છે અહીંયાનો જોરદાર. તો ચાલો મિત્રો આપણે જઈએ હસ્તગીરી. આ રોહિશાળા જે જૈન તીર્થ છે ને ત્યાંથી બહાર નીકળો ને તો સામે જ તે ભાઈ ગિરિરાજ પર્વત દેખાઈ રહ્યો છે. અને આજે ભાઈ જો ભાઈ હરિયાળી ચારે તરફ. અને ભાઈ અમારી સાથે ભાઈ આજે ફૂલ ફેમિલી આજે અમે પિકનિક કરવા માટે નીકળ્યા છીએ. અને જો બાળકો અમારી સાથે, આ શું કરી રહ્યા છીએ? ઓહ ભાઈ સાહેબ દેખો કાંઈક એક્ટિવિટી ચાલી રહી છે અહીંયા બાળકોની. તો ભાઈ આવું કાંઈક અહીંયા મસ્ત વ્યૂ છે. અને આજે ભાઈ સન્ડે છે ને મિત્રો, એટલે ભાઈ જે પબ્લિક આવ્યું છે ભાઈ પિકનિક માટે જોઈ શકો છો. અને ભાઈ આજે ભાઈ પૂનમનો બર્થડે છે એટલે બર્થડેનું સેલિબ્રેશન થઈ જશે, પિકનિક પણ થઈ જશે. અને આજના દિવસ મિત્રો આ જગ્યા ઉપર હું પહેલી વાર આવ્યો છું એટલે ભાઈ મને જે મજા આવી રહી છે મિત્રો નેક્સ્ટ લેવલની. બસ તમે કમેન્ટમાં જણાવજો કે તમે આ જગ્યા ઉપર આવી ગયા છો. હસ્તગીરી, જાળિયા, પછી અહીંયા ધ્રુપકા ને ધ્રુપકા સોરી અહીંયા રોહિશાળા ને એવું બધું છે. આ જગ્યા ઉપર તમે આવી ગયા હોય ને તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ભાઈ આહલાદક જગ્યા છે, આહલાદક. આમ જોવાની મજા જ આવે. તો હવે આપણે જઈએ હસ્તગીરીને, ત્યાં પિકનિક કરીએ. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આ બાજુ ભાઈ શેત્રુંજય પર્વત, ગિરિરાજ પર્વત. અને અહીંયા અમે છે ને ગાડી પાર્ક કરી હતી, તમે જુઓ ગાયો ને એવું બધું બહુ છે આ બાજુ. અને આ જંગલની અંદર છે ને બહુ બધા સિંહો પણ આમાં રહે છે, તો એ પણ આપણે ધ્યાન રાખવાનું બાળકોની સાથે, નવા ફેમિલીની સાથે બધા ગાડીમાં બેસીને જઈએ હસ્તગીરી આપણે. તો અમે છે ને રોહિશાળાથી નીકળી ગયા છીએ અત્યારે, અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે હસ્તગીરી તરફ. અને મિત્રો વાત કરીએ ને ભાઈ, વરસાદ આવવાનો હોય ને એ પહેલાં જે ગરમી થાય ને બફારો એ થાય છે, પણ અમે એ વસ્તુને ઇગ્નોર કરી છે. અને અમે જે અહીંયા આ પ્રકૃતિના ખોળામાં જે મજા આવી રહી છે, તો ભાઈ વર્ણન જ નથી ભાઈ મિત્રો, કોઈ જ વર્ણન નથી. એટલી મજા આવી રહી છે ભાઈ. ગુજરાતથી અથવા ભારતથી ભાઈ XYZ ક્યાંય પણથી મારા વ્લોગ જોતા હોય ને ભાઈ,
ગુજરાતની અંદર પાલીતાણા અને પાલીતાણાની આજુબાજુ જે આ બધો વિસ્તાર છે ને મિત્રો ફરવા જેવો છે. તમે જરૂરથી આ બાજુ આવજો અને જે લોકો આવી ચૂક્યા હોય એક કમેન્ટ કરજો. જુઓ આવી રીતે જંગલ જેવા વિસ્તારથી આપણે આગળ જઈ રહ્યા છીએ ને હવે આપણું સ્ટોપ રહેવાનું છે હસ્તગીરી, જ્યાં આપણે પિકનિક કરવાના છીએ. તો તમે મારી સાથે જોડાયેલા છો ને તો એક કમેન્ટમાં જણાવો. ચાલો કન્ટિન્યુ. મિત્રો સામે તમને જે ઉપર ડુંગર ઉપર મંદિર દેખાય છે ને આપણે ત્યાં જવાનું છે, જે હસ્તગીરી જૈન તીર્થ છે. તો આપણે હવે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ અને આ બધા વ્યૂનો તમે એન્જોય કરો. જુઓ મિત્રો, વ્યૂ જુઓ તમે. આ ભગવાને કેવું બનાવ્યું છે ભાઈ. ક્યાંય જવાની જરૂર નથી, બધું અહીંયા જ છે. ઓ ભાઈ સાહેબ, દેખો દેખો ગાઈસ, મજા આવી રહી છે. ઓવરઓલ બહુ મજા આવી રહી છે ભાઈ. જો આ બાજુ કેટલો મસ્ત વ્યૂ છે. અહીંયા છે ને બહુ બધા મોર બોલ્યા છે. અહીંયા ક્યાંક હશે ભાઈ. મોર બોલે ને અહીંયા સિંહ હોય ભાઈ. જો અહીંયા ક્યાંક મોર બોલે છે. ઓ અહીંયા ક્યાંક બોલ્યા, મોર બોલ્યા ભાઈ. આ બાજુ ફાઇનલી મિત્રો આપણે હસ્તગીરી પહોંચવા આવી રહ્યા છીએ. નથી કોઈના બાપની બીક, મારો ઠાકર કરે ઈઠી, મારો ઠાકર કરે ઈઠી. સાપ 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 લે. ઓ એ ભાઈ સાહેબ, તમે સાપ જોયો ને ભાઈ, ઓચિંતા આમ નીકળ્યો ને સાપ ભાઈ. વિડીયોમાં આવી ગયો ભાઈ, તમે જોયો ને ભાઈ, નેક્સ્ટ લેવલનો સાપ હતો ભાઈ. શું કેવું? ફૂલ મજા આવી મિત્રો, જે મજા આવી મોરિયા, મજા આવી મિત્રો. હવે 1 કિલોમીટર હસ્તગીરી અહીંયાથી રહ્યું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ તો ભાઈ હસ્તગીરી તીર્થ ડુંગર તરફ જવાનો રસ્તો આવી ગયો. તો ફાઇનલી આપણે હસ્તગીરીનો જે ડુંગર છે ને ત્યાં પહોંચી ગયા છીએ. આપણી આ ગાડી છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા કંઈક એન્ટ્રી કરાવવાની હોય છે ડુંગરમાં. જેને જવું હોય ઉપર હસ્તગીરી સાઈડ તો અહીંયા એન્ટ્રી કરવાની રહેશે. તો આપણે છે ને હસ્તગીરીમાં એન્ટ્રી કરાવી લીધી છે. ડન. તો ચાલો હવે જાશું આપણે ડુંગર તરફ. અને અહીંયા છે ને કંઈક કોઈ ફીસ નથી લેવામાં આવતી, બસ એન્ટ્રી હોય છે. ગાડીનો નંબર ને નામ ને એવું બધું લખતા હોય છે. અને જો આવી રીતે કાંઈક અહીંયા એન્ટ્રન્સ છે ને અહીંયાથી આપણે જવાનું છે હસ્તગીરી પર્વત ઉપર. તો આપણે જાશું. ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણી આ શું કહેવાય એડવેન્ચર શરૂ થઈ ગયું છે. ઘાટ સેક્શન આવશે મિત્રો. હવે જે જોવાની મજા આવશે ને, તમે જોઈને મને કમેન્ટમાં જણાવજો તમને કેટલી મજા આવી જોવામાં. જો અહીંયા કંઈક આવું છે અહીંયા. તો ફાઇનલી આપણે આવી ગયા છે ડુંગરને ચડવા માટે, એટલે આમ કહેવાય ને ક્લાઇમ્બિંગ કરવા માટે, બરોબર ને? હા, તો રિક્લાઇન નો કહેવાય ને? હા, હિલ ક્લાઇનમાં આવી ગયા છે મિત્રો. જો આપણી આ ગાડી આગળ જાય છે ને, આપણી ગાડી છે. હા, અને પગપાળા જે આવતા હોય ને અહીંયાથી જઈ શકે છે. અને જો અને 4 વ્હીલ લઈને જે લોકો આવતા હોય એ અહીંયાથી જઈ શકે છે. અને જો અહીંયાથી વ્યૂ જોવા મિત્રો, કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. હમણાં ક્યાંક આપણે ઊભા રહીશું અને તમને બતાવશું, બરાબર? બ્લોગમાં બન્યા રહેજો. મારે પાછું આગળ ધ્યાન રાખવું પડશે આ બાજુ. તો આગળ બલેનો જાય ને, આપણી જ ગાડી છે મિત્રો. અહીંયા છે ને, હા, ખોડિયાર માતાજીની મંદિર છે અહીંયા. અને આવો કંઈક વ્યૂ છે. જો જમ્મુ કાશ્મીર કે એવી કોઈ જ જગ્યાએ કુલ્લુ મનાલી જવાની જરૂર નથી. બસ ચોમાસામાં એકવાર અહીંયા આવી જાઓ ને તો અહીંયા બધી ખુશી મળી જાય ભાઈ. એવી જગ્યા છે આ. મોરિયન છે ને બધા વ્યૂને એન્જોય કરે છે. જુઓ કેટલા મસ્ત વ્યૂ આવી રહ્યા છે અહીંયાથી. અહીંયા એક મસ્ત વ્યૂ આવી રહ્યો છે મિત્રો. તમે બધા અહીંયા ઊભા રહ્યા છીએ અને ભાઈ
હા એ ગુજરાત ને પાલીતાણામાં એક આવી પણ જગ્યા છે મિત્રો. હું આવી ગયો છું મિત્રો, મને યાદ આવી ગયું બધા. હા એ ગાઈસ મજા જ મજા આવે છે. આપણે ક્યાંક હિલ સ્ટેશન ઉપર આવી ગયા ને એવું લાગી રહ્યું છે. બધાને મજા આવી રહી. હવે અત્યારે અમે અમારી આ ગાડી લઈને આવ્યા છીએ, જોઈ શકો. અને આ બાજુ જો શેત્રુંજય ડેમ. વાવ મિત્રો, ગામડું પણ છે હો, જો. વાહ ભાઈ, તો બહુ બધું ફોટોશૂટ થઈ ગયું છે મિત્રો, અને અહીંયા વ્યૂને એન્જોય પણ કરી લીધો. હવે પાછા આપણે જઈએ, આપણી સફરને આગળ વધારીએ, હસ્તગીરી તરફ જઈએ. મજા આવી? વાવ મિત્રો, ટોપમાં ચલાવવાનું તો બહુ ઓછું આવે, પણ બીજા ત્રીજા ગિયરમાં ગાડી આ હિલ ઉપર વધારે ચાલી રહી છે. જો અમે એટલા ઉપર આવી ગયા છીએ અત્યારે, અને ગાડી આપણી થર્ડમાં ચાલી રહી છે, ત્રીજા ગિયરની અંદર. જો, અને ત્રીજા ગિયરમાં ગાડી એકદમ સ્મૂથ ચાલી રહી છે. અને અહીંયાથી ભાઈ વ્યૂ પણ બહુ જોરદાર આવી રહ્યો છે, અને બધા આ જર્નીને બહુ એન્જોય કરી રહ્યા છે. શું કહેવું મિત્રો? જો આવડું આ જે મંદિર છે ને, આપણે ત્યાં જવાનું છે. જો ભાઈ અહીંયા વ્યૂ જુઓ. હા જો અહીંયા પણ મંદિર છે, આ મંદિર પણ આપણે જશું. ભાઈ સાહેબ ફરી એકવાર આપણે સ્ટોપ લઈ લીધું છે ભાઈ. અહીંયા ભાઈ જે ભાઈ ઓલો એક છોકરો રસ્તામાં ઊભો હતો ને, ટ્રેકર હતો. જો ગાઈસ કેટલા ઉપર આવી ગયા અમે. જો હજી અમારે કેટલું અહીંયા ઉપર જવાનું છે, આ મંદિરે જવાનું છે. જે અહીંયાથી કાંઈક વ્યૂ આવો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. ભાઈ સાહેબ વ્યૂ ચેક કરો ગાઈસ. અંદાજે અમે 15,000 થી 20,000 ફૂટ ઉપર આવ્યા હશું, અને અહીંયાથી કંઈક આવો વ્યૂ આવી રહ્યો છે. ઓ ભાઈ સાહેબ મજા આવી રહી. તો મિત્રો ફાઇનલી આપણે હસ્તગીરી પહોંચી ગયા છીએ, અને જો પાછળ આ જે મંદિર છે ને, હસ્તગીરીનું મંદિર છે. અને ભાઈ અહીંયા આપણે ગાડી પાર્ક કરી. આ પાર્કિંગ છે, તમને પાર્કિંગ બતાવું, જોઈ શકો છો. આ બધું પાર્કિંગ છે, અને હવે આપણે અહીંયા પિકનિક કરવાનું છે. અને આ બધા લોકો આવ્યા છે જાળિયાથી ભાઈ. તો ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે, જાળિયાથી આવ્યા ને બધા. હા તો મિત્રો આપણને એ વ્લોગ શૂટ કરતા ભાળી ગયા ને, તો એ બધા આવ્યા છે મળવા માટે. અને શેમાં આવ્યા તમે લોકો? બસમાં આવ્યા? અરે પ્રવાસમાં આવ્યા? અમસ્તા એમ જ. વાહ ભાઈ વાહ. તો બધા વ્લોગ જોવો છો ને મારા? હા તો બધા પોતપોતાનું નામ બોલી જાઓ. વાહ ભાઈ, જોવાલાયક સ્થળ છે, હા લોકેશન પણ એક નંબર છે, એટલે ફરવા બધા આવતા રહે. ફરવા આવજો. તો મિત્રો બધા આટલા બધા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા હતા. અને જો ધ્યાનમ છે ભાઈ, એ ધ્યાનમ હાય. તો બધા છોકરાઓ જો હવે તમે રોકાવાના જ જવાના જાય છે? ચાલો ઓકે. તો મિત્રો આટલા બધા મિત્રો મળી ગયા હતા, અને હવે છે ને અમે અહીંયા પિકનિક માટે ક્યાં બેઠશું ને એ નક્કી કરીએ છીએ. પછી આપણે મંદિરના પણ દર્શન કરવા જઈશું. જો આ જગ્યા ઉપર આપણે નક્કી કરીએ છીએ કે આ જગ્યાએ જો બીજું કાંઈ લેવાનું જ ગાડીમાંથી. તો પિકનિક માટે આપણને સ્પોટ મળી ગયું છે, એટલે કે જગ્યા મળી ગઈ છે. હા તારા ભાઈબંધ મળી ગયા ભાઈ, વીરા ધ્રુમાન ને અહીંયા ભાઈબંધ મળી ગયા છે ભાઈ. મિત્રો હવે આપણને અહીંયા બેસીને આપણે જમવાનું છે. તો આ જગ્યા આપણે જો કેટલું મસ્ત વાતાવરણ છે, તમે જો. ને આ જગ્યા ઉપર બેઠીને આપણે અહીંયા જમશું, બાળકોની સાથે પિકનિક મનાવશું. અને અહીંયા આપણે જો બધું લેતા આવ્યા છીએ ઘરેથી. તો અહીંયા તો બહુ બધા ફ્રેન્ડ સર્કલ મળી રહ્યું છે. તો ધ્રુમાનને મળ્યા, મને પણ મળ્યા, યોગેશભાઈને મળ્યા, અને હવે હાર્દિકભાઈના ફ્રેન્ડને ગોતી રહ્યા છે કે કોઈક મને મળી જાય. મિત્રો આ વ્યૂ તમને બતાવો અહીંયાથી. હસ્તગીરી જે જૈન તીર્થ છે ને, એનો વ્યૂ છે, મંદિર છે એનું. અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. જો હવે આપણે અહીંયા જમવા બેઠવાનું છે. તો જો મિત્રો હવે બધા અહીંયા બેઠીને અમે જમશું, અને જગ્યા પણ સારી છે. અને યોગેશભાઈને અહીંયા કોઈક ફ્રેન્ડ મળી ગયું હતું. કોણ હતું તમારા ફ્રેન્ડ? હમણાં શિક્ષક ફ્રેન્ડ હતા ભાઈ. અને હા દિગ્વિજયસિંહ મળ્યા હતા. અને હવે મિત્રો બસ આવી રીતે બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે એન્જોય કરશું ને અહીંયા પિકનિક કરશું. પિકનિક કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. પ્લાનિંગ નથી ચાલી રહ્યું, અહીંયા સેટઅપ ચાલી રહ્યું છે. હવે આપણે અહીંયા બધા જમશું, અને બાળકોને લઈને આ જ મજા કરવા માટે અહીંયા આવવાનું હતું. અને હવે આપણે એની સાથે મજા કરીએ, તમને પણ બતાવીએ. ચાલો હવે હું તમને અહીંયાથી એક વ્યૂ બતાવું, પછી આપણે જમવા માટે બેસીએ. 2 વાગી ગયા છે. જો શેત્રુંજય ડેમનું પાણી, અને અહીંયા જો મિત્રો આ છે આપણે હસ્તગીરીનું જે જૈન તીર્થ છે એ. અને અહીંયા આપણે પિકનિક કરવાનું છે, તમે જોઈ શકો છો. આ જગ્યા એટલી ભાઈ હરિયાળીવાળી જગ્યા છે મિત્રો. વાવ જો અમે આટલું ઉપર ડુંગર ચડીને આવ્યા, અને જે અમને ભાઈ કુદરતની જે 16 કળાએ ખીલેલું કુદરત છે ને ભાઈ, એ અમને આજે જોવા મળ્યું ભાઈ. અને હવે જો વરસાદ આવી જાય ને મિત્રો, તો ભાઈ સોને પે સુહાગા થઈ જાય. જો હવે અહીંયા બધા જમવા બેઠશું આપણે. અને ચાલો
કન્ટિન્યુ. તો મિત્રો હવે તમે છે ને ટાઈમ લેપ્સ વિડીયો એન્જોય કરો. હવે અમે લોકો અહીંયા જમવા માટે બેસીએ છીએ ને તમને હવે ટાઈમ લેપ્સ વિડીયોની અંદર ખ્યાલ આવશે કે કેટલી મજા આવી રહી છે. સામે જૈન તીર્થ છે ને અહીંયા અમે પિકનિક કરી રહ્યા છે. તો આ વિડીયો તમે ટાઈમ લેપ્સમાં એન્જોય કરો. જો ભાઈ બધા જમવા બેસી ગયા છે અને ભાઈ જો જમવાનું કેટલું મસ્ત બને. આ રીતે પિકનિકમાં આપણે મસ્ત અહીંયા બધું ફેમિલી અને આ બાજુ જો વરસાદ પડે છે મિત્રો, તમે જોઈ શકો. અહીં બધે લોકો એટલા લોકો ફરવા માટે આવ્યા છે ને, બસ આ જ જગ્યા પર આપણું પિકનિક ચાલી રહ્યું છે. ચેક કરો. ચાલો મિત્રો આની માટે એક સરસ મજાની કમેન્ટ કરી દો. તો ફાઇનલી મિત્રો બધાએ જમી લીધું છે. ભાઈ ઘરે કોઈ દિવસ નહીં જમતા હોય ને એની કરતાં 10 ગણું અહીંયા જમવાનું ભાઈ. એટલી જમવાની મજા આવી. હાર્દિકભાઈને પૂછશે. હાર્દિકભાઈ કેવી મજા આવી તમને? યોગેશભાઈ એમ ને. અને જો હવે અહીંયા અમે છે ને ભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે અને વિડીયોગ્રાફી પણ અહીંયા થઈ રહી છે. છોકરાઓ સામે રમી રહ્યા છે. બતાવું જો અહીંયા રમે છે આ છોકરાઓ. તો આ રીતનો અહીંનો કંઈક વ્યૂ છે ને આ બધા લેડીઝ લોકો હજી વાતો કરે છે અને અમે જો અહીંયા જમ્યા ને ત્યાં હજી આ લોકો વાતો કરી રહ્યા છે. જો હલો હવે ઊભા થાવ પછી ફરવા જઈએ ક્યાંક. તો મિત્રો હવે હું તમને અહીંયાથી એક વ્યૂ બતાવું, પછી અમારે છે ને ફોટોશૂટ પણ કરવું છે. તો જો અમે જે જગ્યાએ જમવા બેઠા હતા ને એની બાજુમાં જ આવો કંઈક વ્યૂ આવી રહ્યો છે. ચેક કરો. જુઓ અહીંયાથી કંઈક આવો વ્યૂ આવી રહ્યો છે. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ભાઈ. આવો વ્યૂ તો ભાઈ ભાગ્યે જ ક્યાંક જોવા મળે ભાઈ. મિત્રો કોણ કોણ લોકો અહીંયા સુધી આવી ચૂક્યા છે? હસ્તગીરી આ પર્વત ઉપર આવી ગયા છે એક કમેન્ટમાં જણાવો મને. અહીંયા છે ને આ વડલાની ડાળમાં છે ને છોકરાઓ ગમત કરી રહ્યા છે. તો ચડાવો મોરિયન જો આવી રીતે પકડી લો ને પછી હિંચકા ખાવાના. જો હિંચકા ખાવા હવે. હવે મોરિયન આવ્યો છે. પકડો ફીટ પકડવાનું. ફીટ બા વેરી ગુડ. અરે વાહ. બોલો છે સામે. હા ચાલો મિત્રો બધું બહુ મસ્ત બધા બાળકો રમી રહ્યા છે અને ઠંડો પવન આવી રહ્યો છે અહીંયા. અને હવે જે આપણો બધો સામાન હતો ને પિકનિકનો એ બધો આપણે ગાડીમાં મૂકી દઈએ અને પછી આપણે ક્યાંક ફોટોશૂટ કરવાને એમાં આપણે જઈએ. અને ભાઈ જોઈએ આ બધું તમને બતાવીએ. હવે આ બ્લોગમાં તમારે આ જ જોવાનું છે કે હસ્તગીરી કેવું છે. અહીંયા તમે આવતા હોય તો અહીંયા શું તમને ફેસિલિટી મળવાની છે, કેવું મળવાનું છે, અહીંયા આવીને તમે શું એક્ટિવિટી કરો એ બધું તમને આ બ્લોગમાં જોવા મળી ગયું અને મળશે હજી આગળ. તો જુઓ હવે અહીંયાથી આપણે આ બધો જે છે ને સામાન એ બધો ગાડીમાં મૂકી દઈએ. મિત્રો તમે જો હસ્તગીરી અહીંયા આવતા હો પિકનિક કરવા માટે તો ખાસ એક વસ્તુનું યાદ રાખજો કે મારી પર્સનલ રાય છે, પર્સનલ એક આ વાત છે કે તમે આ વસ્તુ યાદ રાખજો કે અહીંયા છે ને ગંદકી ન કરતા. અહીંયા ક્યાંય તમે કચરો નહીં નાખતા. જો બધા લોકો આવી રીતે કચરો નાખીને વયા જાય છે. પછી મેં ઘણી જગ્યાએ જો સામે બોટલ પડી છે, અહીંયા બોટલ પડી છે, આવી બધી બોટલો ને એવું બધું છે ને. આ એક પવિત્ર સ્થાન છે મિત્રો. તો આને એવું પવિત્ર રહેવા દો. આવી રીતે બધી ગંદકી ફેલાવીને અહીંયા. અને જો અત્યારે મિત્રો અમે આવ્યા ને તો અમને આવું જોઈને મજા ન આવી. તમે આવશો તો તમને નહીં મજા આવે. એટલે ખાસ એક આ વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ આવા પવિત્ર સ્થાને આવ્યા ને તો ગંદકી ન કરીએ આપણે. તો ચાલો મિત્રો આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે, ધ્યાન રાખવા જેવી છે. તો ચાલો તો ગાડીમાં સામાન મૂકવા માટે જઈ રહ્યા છીએ યોગેશભાઈ. મિત્રો હવે અમે એ બધું સરસ મજાનું બધું ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો છે. હવે આપણે છે ને તમને હું અહીંયા હસ્તગીરી જે પર્વત છે ને હસ્તગીરી મંદિર અને આ મંદિરના પરિસરમાં શું જોવા જેવું છે, કેવું જોવાય છે, કેવું દેખાય છે અને અહીંયા ભાભી પાસે છે તો એ બધું હું તમને આ વ્લોગમાં બતાવું. એટલે હવે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કદાચ વ્લોગ મોટો થઈ જાય ને તો તમે જોજો અને શેર કરજો મિત્રો. જે લોકો આપણું ફેમિલી વ્લોગ જોતા હોય ને એ શેર કરજો ચેનલને અને બીજા પણ લોકો આ વિડીયોને એન્જોય કરી શકે. તો તમે લોકો ચાલો બ્લોગમાં સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો વસ્તુ બહુ આમ કહેવાય ને દિલ પર ખૂંચે એવી વસ્તુ લાગી. અમે હાર્દિકભાઈ તેમણે અમે અમારી સાથે જે હાર્દિકભાઈ આવ્યા છે ને એ પણ એમ કહેતા હતા કે આ વસ્તુ ન થવી જોઈએ. તો આપણે હાર્દિકભાઈને પૂછીએ. હાર્દિક ફાઇનલી આપણને ભાઈ હાર્દિકભાઈ જણાવી રહ્યા છે કે હાર્દિકભાઈ તમે અહીંયા પિકનિક માટે આવ્યા
તો તમને અહીંયા કેવું લાગ્યું અને શું તમારો ઓપિનિયન છે જરીક અમારા દર્શકોને જણાવો. અહીંયા અમને તો બહુ જ મજા આવી. અને બીજું જવા માટે જ તે અહીંયા પવિત્ર સ્થાન છે, પણ અહીંયા ખાલી એક બે વસ્તુ એ જ ધ્યાન રાખવા જેવી છે કે જે અહીંયા જમતા હોય છે કે આવી રીતના ગંદકી કરતા હોય છે તો એને એ પ્રમાણે આવા સ્થાન ઉપર એવું કરવું ન જોઈએ. ને અહીંયા આવો એટલે ખૂબ મજા આવે છે, ફેમિલી સાથે આવો એટલે ખૂબ મજા આવે છે. એટલે જમવાનું સાથે આવીને પિકનિક જેવો એક સ્પોટ છે, પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા આવીને આપણે ગંદકી ના કરવી જોઈએ. તો તમારો ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ, તમે અમને અમારી સાથે જોડાણા. અને હવે યોગેશભાઈ આપણને એક શિક્ષકના નાતે કંઈક બહુ બે શબ્દ સારા જણાવશે કે ભાઈ હસ્તગીરી આવતા હોય લોકો એની માટે તમારું શું કહેવું છે, જરીક આપણા દર્શકોને જણાવો યોગેશભાઈ. અમે તો આમ તો ઘણો સમય છે અમારે અહીંયા આવ્યો એને, સ્કૂલમાં કોલેજમાં હતા જ્યારે અમે આવતા હતા. પણ અહીંયા જૈન તીર્થ છે, એ જૈન તીર્થમાં એટલું સરસ બનાવી નાખ્યું છે અને કે ચોખ્ખાઈ એટલી સારી છે. તો અમારે એમ તો હાર્દિકભાઈએ કીધું હતું કે ત્યાં બહુ સરસ છે, તો હાલો આ વખતે આપણે ગોઠવી નાખીએ અહીંયા એક પિકનિક જેવું. તમે જોઈ શકો છો સામે લોકો જમે છે અને સાથે સાથે પિકનિકમાં જમવાનું સાથે લઈને આવે છે. એટલે અહીંયા આવો પણ એક ખાસ રાખો ધ્યાન કે એક ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખો. આપણા ગુજરાતના જે સ્થળો છે ફરવાના સ્થળો, એમાં ગંદકી ન કરવી જોઈએ. જો કે ઘણા લોકો કરે છે આવી રીતે ગંદકીમાં નાખીને બધું વ્યૂ જાય છે, પણ એક હા એટલે મને થોડુંક એ દુઃખ થયું એ બધું જોઈને. તો આપણે ચોખ્ખાઈ રાખીએ. બહારથી લોકો આવતા હોય બીજા રાજ્યોમાંથી, તો એમને એમ થાય કે ના ગુજરાતમાં અમુક તીર્થોમાં જવા જેવું છે. તો ના, હવે તમને જો આ વિડીયો અમારી ચેનલ તમને ગમી હોય તો અમે આવા વિડીયો લાવતા રહીશું. તો ખાસ કરીને તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ખૂબ જ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ યોગેશભાઈ, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે, આગળ બ્લોગમાં તમે જોયું કે અમે હસ્તગીરી આવ્યા અને કેવી રીતે અમે આ પર્વત ઉપર ચડ્યા. આ ડુંગર ઉપર આવવાનો જે રસ્તો છે ને ભાઈ આહલાદક છે, પણ એનાથી વધારે વ્યૂ જોવો હોય ને, એથી આમ કહેવાય ને બેસ્ટ વ્યૂ જોવો ને તો તમારે મિત્રો અહીં ઉપર આવવું પડે. તો ચાલો હું તમને બતાવું અહીંયાથી વ્યૂ કેવો દેખાય છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો આપણું ફેમિલી અહીંયા આજે અહીંયા ઠંડો ઠંડો જે પવન આવે છે ને મિત્રો, એની મજા લઈ રહ્યું છે ફેમિલી આપણું. તો જો આપણું ફેમિલી આપણે પૂછીએ. અને મિત્રો આજ તો ભાઈ પૂનમનો બર્થડે છે, તો તમે કમેન્ટ પણ કરજો પૂનમને. પૂનમ કેવું લાગ્યું તને? બહુ મજા આવી, બહુ મજા આવી. જરૂર એકવાર અવશ્ય પધારો. તો આપણે આપણી સાથે ઉપસ્થિત છે ભાઈ ધોળાથી આપણા મહેમાનને પૂછીએ કે તમને કેવું લાગ્યું અહીંયા હસ્તગીરી? બહુ મસ્ત અને લાગ્યું. આપણા દર્શકો માટે તમે શું કહેવા માંગશો? બસ એકવાર તો આવવું જ જોઈએ. આવવું જોઈએ ને, બરોબર. તો હા, અને આમ પર્વત ઉપર આવ્યા પછી જે આમ હરિયાળીની અનુભૂતિ કેવી થઈ તમને? બસ નેચરાલિટી બહુ મસ્ત છે. તમે સાંભળો છો મિત્રો, આ તમે લાઈવ ઉદાહરણ જોઈ શકો છો. અને આપણા ભાભીને પણ પૂછીએ, એ પણ ધોળાથી છે, તો એમને પણ પૂછીએ કે અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે? બહુ સરસ છે. ચોમાસામાં આવવું જોઈએ ખાસ કરીને, એમાં મજા આવે. આ દર્શકોને શું કહેવા માંગશો? અહીંયા ચોખ્ખાઈ રાખવા માટે તમારું શું કહેવું છે? એ આમ થાય ધાર્મિક સ્થળે થોડું ચોખ્ખાઈ તો હોવી જોઈએ, તો જ બધાને ફરવાની મજા આવે. તમે અહીંયા પિકનિક કર્યું તો તમને આજે કેવું લાગ્યું? આમ બહુ મજા આવે. બધા ફેમિલી સાથે એકવાર આવું વાતાવરણમાં પિકનિક કરવા આવું જરૂર જોઈએ. બસ તો તમને બધાને મજા આવી એ જ ભાઈ. જો આ રીતે આજ ભાઈ બાળકોને લઈને અમે આવ્યા. અને જો આ તમે વ્યૂ, હા ભાભી હજી કંઈક જણાવવા માંગે છે. હા ભાભી કંઈક જરૂરથી એક શબ્દ જણાવે. થોડુંક વહેલા ઉઠીને તકલીફ થઈ. હા મિત્રો ભાઈ, કોઈ કંઈક સારું પામવું હોય તો કંઈક ગુમાવવું પડે. એટલે ભાઈ સવારના ભાઈ આ બંને લેડીઝને ભાઈ બિરદાવવા જોઈએ કે ભાઈ બંને લોકો સવારે 5-6 વાગે જાગીને છે ને મિત્રો એમને આજે બધું પિકનિક. હા, તો બાળકો તો દેખ મિત્રો આજે મેં જે જેમાની ભાઈ લેડીઝ લોકોને ધન્યવાદ છે. આપણે ધ્રુમાનને પૂછીએ. ધ્રુમાનભાઈ કેવું લાગ્યું તમને? બહુ મજા આવી. હા, તો દર્શક મિત્રોને કંઈક જણાવો તમે કંઈક. તમને એવું કઈ નથી મારી પાસે. દેવાનું નથી, જણાવવાનું છે. અહીંયા ફરવા માટે આવવું જોઈએ. હા, બહુ મસ્ત છે. ધ્રુમાનભાઈ પણ જણાવ્યું કે ભાઈ અહીંયા આવવું જોઈએ. હજી આપણે બીજા 3-4 છોકરાઓ છે એમને પૂછીએ આપણે, કેમ કે બાળકો માટે જ આપણે અહીંયા આવ્યા છે મિત્રો. તો બાળકોને ખાસ જણાવશું આપણે. તો પહેલાં આપણે ધોળાથી આવ્યા છે ભાઈ ધ્યાનમભાઈને પૂછીએ. ધ્યાનમભાઈ તમને કેવી મજા આવી અહીંયા? તમે જણાવો કે બહુ મજા આવી કે નહીં? મજા આવી તમને? હા ભાઈ ધ્યાનમભાઈને ભાઈ બહુ મજા. હવે આપણે મોરિયનભાઈને પૂછ્યું. બહુ મજા આવી. અહીંયા અમે અત્યારે અહીંયા આગ લગાડીએ. અચ્છા ભાઈ, એ આગ લગાડે, 2 પથ્થરને જોડીને આગ લગાડી રહ્યા છે. તું મોરિયનભાઈને નાના ભાઈ એવા ભાઈ વિરાજભાઈને પૂછે. વિરાજભાઈ તમને કેવી મજા આવી? બહુ મજા. અહીંયા આવવું જોઈએ. હા ભાઈ, તો બધા છોકરાઓને, હા બધા બાળકોને ભાઈ બહુ મજા આવી. તો ચાલો મિત્રો, તમને આ વ્લોગ જોવાની મજા આવી ને તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક વ્યૂ જોઈ લો ભાઈ, કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે ભાઈ. થેન્ક યુ સો મચ.